હેલો મિત્રો. તો મિત્રો આજે છે 18 ઓગસ્ટ 2026. તો આજે આપણે 18 ઓગસ્ટ 2026ના મહત્વપૂર્ણ કરંટ અફેરની આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ સર્કલ સાથે શેર જરૂરથી કરી દેજો. અને આની પીડીએફ મિત્રો તને આપણી એપ્લિકેશનની ઉપર તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળશે, જે ડિટેલમાં પીડીએફ છે. તો તમે એ પણ ડાઉનલોડ કરીને વાંચી શકો છો. તો ચલો મિત્રો, આપણે આજનો આ પ્રશ્ન કરંટ અફેરનું ચાલુ કરીએ. તો તેની અંદર સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ તો કે ભારતની બ્રિક્સ અધ્યક્ષતા 2026 દરમિયાન 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠક અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તેમાં વિધાન સાચું હશે ઓપ્શન બી. એમાં કહે છે કે બેઠક નવી દિલ્હીમાં યોજાશે, ભારત તેની યજમાની કરશે અને 2026 જે બ્રિક્સ બેઠક યોજાશે તેનું અધ્યક્ષસ્થાન કોણ કરશે? ભારત તેની અધ્યક્ષતા કરશે. તો આ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ આઈએમપી બની શકે છે, તો આને ખાસ આપણે કવર કરી લેવું. ત્યાર પછી જોઈએ એની ડિટેલ જોઈએ તો ડિટેલની અંદર કે 18 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠક યોજાશે. હવે આ બ્રિક્સની અધ્યક્ષતા ભારત કરશે 2026 બ્રિક્સની, અને વન અને આબોહવા પરિવર્તન મંત્રી જે છે ભૂપેન્દ્ર યાદવ એ આ બેઠકના અધ્યક્ષ બનશે. ત્યાર પછી આ આપણી ભારતની થીમ શું છે આ બેઠકની? તો કે સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ. આ ભારતની થીમ છે. હવે આ બેઠકમાં મુખ્ય 4 પ્રાથમિકતાઓ આપેલી છે. તેમાં છે ટકાઉ જીવનશૈલી, વનીકરણ એટલે કે જંગલ, આગ વ્યવસ્થાપન અને આપત્તિ પ્રતિરોધકતા, પરિવર્તન અર્થતંત્ર અને આબોહવા અનુકૂલનનો સમાવેશ થાય છે. તો આ 4 પ્રાથમિકતાઓનો સમાવેશ થાય છે. તો આ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આ પ્રશ્નને તમે ખાસ તૈયાર કરી દેજો. ચલો બીજો પ્રશ્ન જોઈએ કે રાષ્ટ્રીય અનુભવ પુરસ્કાર 2026 અંગે નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? તો આ રાષ્ટ્રીય અનુભવ પુરસ્કાર જે છે તે 15 નિવૃત્ત કર્મચારીઓને પુરસ્કાર અને સમારોહનું આયોજન DOPPW કરશે. જોઈએ આ શું છે, તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો 17 ઓગસ્ટ 2026ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 9મો રાષ્ટ્રીય અનુભવ પુરસ્કાર સમારોહ યોજાયો. કેટલામો યોજાયો? 9મો. આ મિત્રો યાદ રાખજો. ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા 13 મંત્રાલયો, વિભાગો અથવા તો સંસ્થાઓમાંથી પસંદ કરાયેલા 15 નિવૃત્ત કર્મચારીઓને પુરસ્કાર આપવામાં આવ્યા. કેટલા નિવૃત્ત કર્મચારીઓને? 15 નિવૃત્ત કર્મચારીઓને. ત્યાર પછી આ એક્સપિરિયન્સ પ્લેટફોર્મ માર્ચ 2015માં શરૂ થયું હતું. ક્યારે શરૂ થયું હતું? 2015માં. 2026 યોજના હેઠળ 5 શ્રેષ્ઠ લેખકોને રાષ્ટ્રીય અનુભવ પુરસ્કાર અને અન્ય 10ને જ્યુરી પ્રમાણપત્ર, એટલે કે કુલ 15 માન્યતાઓ આપવામાં આવે છે. એટલે એમ કરીને ટોટલ કેટલા? 5 લેખકોને અને 10 જ્યુરી પ્રમાણપત્ર, એ રીતે ટોટલ 15ને માન્યતાઓ આપવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે CBDTની ફાસ્ટ DS 2026 યોજના અંગે નીચે પૈકી કયું સાચું છે? તો આમાં ઓપ્શન એ આવશે કે 16 ઓગસ્ટ 2026થી અમલમાં આવી અને 31 ડિસેમ્બર 2026 આ તેની છેલ્લી તારીખ છે. શેની? તો કે CBDTની ફાસ્ટ DS 2026 યોજનાની. હવે જોઈએ આ યોજના શું કહે છે, તો યોજનાના ડિટેલમાં જોઈએ તો કે ફાસ્ટ DS એટલે કે ફોરેન એસેટ્સ ડિસ્ક્લોઝર સ્કીમ ફોર સ્મોલ ટેક્સ પેયર્સ. તો આ CBDT દ્વારા શરૂ કરાયેલી આ એક વખતની સ્વૈચ્છિક જાહેરાત યોજના છે, જે 16 ઓગસ્ટ 2026થી અમલમાં આવી અને એની છેલ્લી તારીખ છે 31 ડિસેમ્બર 2026. હવે આ અગાઉ જાહેર ન કરેલી જે વિદેશ સંપત્તિ હોય અથવા તો વિદેશની આવક હોય, આના માટે સામાન્ય મર્યાદા 1 કરોડ સુધી છે. કેટલી સામાન્ય મર્યાદા? 1 કરોડ છે, અને આ સ્વેચ્છાએ છે. અગાઉ કર ચૂકવેલ હોય પરંતુ ITRમાં વિદેશી સંપત્તિ જાહેર ન કરી હોય તો 5 કરોડ સુધીની શ્રેણી અને 1 લાખ ફીનો ઉલ્લેખ છે. બરોબર. તો આ શું છે? સ્વેચ્છાએ છે કે તમે વિદેશી જે આવક હોય કે સંપત્તિ હોય તમે જાહેર ન કરી હોય તો એના માટેની આ 15 દિવસની યોજના છે કે જેની અંદર તમે જાહેર કરી શકો છો અને તેમાં તમને માફી પણ મળશે. તો આ યોજના મુખ્યત્વે તેના વિશે છે. ચલો ત્યાર પછીનો ન્યૂઝ જોઈએ કે RBIના નવા લોન વસૂલાત નિયમો મુજબ 1 જાન્યુઆરી 2027થી કઈ વ્યવસ્થા લાગુ થશે? તો આની અંદર કઈ વ્યવસ્થા લાગુ થશે? તો કે પ્રથમ શારીરિક મુલાકાત પહેલા ઓછામાં ઓછા 1 દિવસની નોટિસ. શું થશે?
પ્રથમ શારીરિક મુલાકાત એટલે કે રૂબરૂ મુલાકાત પહેલા ઓછામાં ઓછી એક નોટિસ હોવી જોઈએ. તો શું છે આ ડિટેલ તેની જોઈએ તો કે આરબીઆઈના નવા નિયમ 1 જાન્યુઆરી 2027 થી અમલમાં આવશે. હવે આમાં રિકવરી એજન્ટ જે છે તે સામાન્ય રીતે સવારે 8 થી સાંજના 7 દરમિયાન સંપર્ક કરી શકશે. કેટલા સવારના 8 થી સાંજના 7 સુધી સંપર્ક કરી શકશે કોણ? રિકવરી એજન્ટ. પ્રથમ શારીરિક મુલાકાત પહેલા ઓછામાં ઓછા 1 દિવસની નોટિસ જરૂરી છે. એટલે કે જ્યારે કોઈ એજન્ટ રૂબરૂ તમારા ઘરે આવે તો એના પહેલા ઓછામાં ઓછા 1 દિવસની નોટિસ આપીને ઘરે આવવું પડશે. ડાયરેક્ટ ઘરે આવી શકશે નહીં લોન વસૂલી માટે. ત્યાર પછી ધમકી, અપમાન અને સંબંધીઓ અથવા તો સાથીદારોને સંપર્ક કરીને શરમજનક બનાવવું એ પ્રતિબંધિત છે. એટલે કોઈ ધમકી નહીં આપી શકે, અપમાન નહીં તમારું કરી શકે, અથવા તો કોઈ જાહેરમાં સગા સંબંધીઓ હોય, તમારા સાથીદારો હોય તો તેમની સામે તમને શરમજનક અનુભવાય એવું એ વર્તન કરી શકશે નહીં. ત્યાર પછી બેંકો, ધિરાણકર્તાઓ પોતાના રિકવરી એજન્ટના વર્તન માટે જવાબદાર રહેશે. આ રિકવરી એજન્ટના વર્તન માટે કોણ જવાબદાર રહેશે? તો બેંકો અથવા તો ધિરાણકર્તાઓ જેને પણ પૈસા એટલે કે લોન આપેલી છે. અને સંબંધિત સંદેશા વ્યવહારના રેકોર્ડ 6 મહિના રાખવાના રહેશે. આ જે પણ સંદેશા વ્યવહાર તમે કર્યો હોય રિકવરી માટે એ રેકોર્ડ 6 મહિના તમારે રાખવાનો રહેશે. ત્યાર પછી ખોટા ડિવાઇસ રિસ્ટ્રિક્શન માટે 250 રૂપિયા પ્રતિ કલાક વળતરનો પણ ઉલ્લેખ કરેલો છે. તો આ લોન વસૂલીના નવા નિયમ 1 જાન્યુઆરી 2027 થી લાગુ પડશે. ચલો ત્યાર પછીનું ન્યૂઝ છે કે સેબી દ્વારા પ્રસ્તાવિત ક્રેડિટ રિસ્ક મેટર મુખ્યત્વે શેના માટે છે? તો આ શેના માટે છે તો કે ડેટા સિક્યુરિટીઝના ક્રેડિટ ડિફોલ્ટ જોખમને સરળતાથી સમજવા માટેના આ મુખ્ય હેતુઓ છે. તો જોઈએ તેમાં ડિટેલમાં શું છે આના વિશે. તો કે સેબીએ ડેટ સિક્યોરિટીઝ માટે કલર કોડેડ એટલે કે ક્રેડિટ રિસ્ક મેટરનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે AAA થી D સુધીની ક્રેડિટ રેટિંગને 6 સરળ જોખમ કેટેગરીમાં મેપિંગ કરવામાં આવેલું છે. હવે તેનો મોડેલ જે છે તે મ્યુચ્યુઅલ ફંડના રિસ્કોમેટર જેવો હશે. કે મ્યુચ્યુઅલ ફંડમાં જે રિસ્કોમેટર જે છે એના જેવો આ મોડેલ હશે. હવે તેનો હેતુ ખાસ કરીને રિટેલ ઇન્વેસ્ટરો જે છે એમના માટે બોન્ડ, ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ, ક્રેડિટ ડિફોલ્ટ રિસ્ક સરળતાથી સમજવા અને સરખાવવા માટે મદદ કરવાનો આનો મુખ્ય હેતુ છે. તો આ પણ એક સરસ આપણે કરંટ અફેરની અંદર લઈ શકાય. ત્યાર પછી જોઈએ કે મેજર જનરલ સુનિલ કુમાર રાજદાનને ભારતીય સેનામાં ઐતિહાસિક રીતે શા માટે યાદ રાખવામાં આવે છે? તો આને ઐતિહાસિક રીતે શા માટે યાદ રાખવામાં આવે છે તો કે તેમાં તેઓ ભારતીય સેનાના પ્રથમ વ્હીલચેર બોર્ન જનરલ હતા. કોણ હતા? પ્રથમ વ્હીલચેર બોર્ન જનરલ હતા. કોણ? સુનિલ કુમાર રાજદાન. હવે જોઈએ તેને કેમ વ્હીલચેર બોર્ન જનરલ હતા તો કે 13 ઓગસ્ટ 2026ના રોજ 71 વર્ષની વયે મેજર જનરલ જે નિવૃત્ત થઈ ગયા હતા સુનિલ કુમાર રાજદાનનું નવી દિલ્હીમાં તેમનું તાજેતરમાં 13 ઓગસ્ટના રોજ અવસાન થયું છે. હવે તેઓ 7મી બટાલિયન પેરાશૂટ રેજિમેન્ટ એટલે કે સ્પેશિયલ ફોર્સિસ જે છે તેમની સાથે જોડાયેલા હતા. હવે 1994માં જમ્મુ કાશ્મીરમાં જે આતંકવાદ વિરોધી ઓપરેશન હતું એ ઓપરેશન દરમિયાન બહાદુરી દર્શાવી અને ગંભીર ઈજા બાદ પણ એ આતંકવાદીઓ સામે તે લડી રહ્યા અને તેમની લશ્કરી જે કારકિર્દી હતી તે ગંભીર ઈજા થયા બાદ પણ લશ્કરી કારકિર્દી તેમને ચાલુ રાખી અને તેઓ ભારતીય સેનાના પ્રથમ વ્હીલચેર બોર્ન જનરલ બન્યા હતા. તેમને કીર્તિ ચક્ર તથા વિશિષ્ટ સેવા મેડલ પણ મળ્યા છે. એટલા માટે અમને યાદ રાખવામાં એટલે કે સુનિલ કુમાર રાજદાનને યાદ રાખવામાં આવે છે. ચલો ત્યાર પછી જોઈએ ન્યૂઝ કે ડ્રાફ્ટ શાંતિ રૂલ્સ 2026 હેઠળ પરમાણુ પ્લાન્ટ ઓપરેટરો માટે કઈ મુખ્ય જોગવાઈ કરવામાં આવી છે? તો તે જોગવાઈ છે નો ફોલ્ટ લાયબિલિટીઝ સાથે ફરજિયાત ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્શિયલ સિક્યોરિટી. જોઈએ તેની ડિટેલ શું છે તો આમાં આવશે કે 14 ઓગસ્ટ 2026ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા ડ્રાફ્ટ શાંતિ રૂલ્સ 2026 બહાર પાડવામાં આવ્યો. હવે કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો તો કે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી. બરોબર, તો આ ડિપાર્ટમેન્ટ પણ યાદ રાખજો. હવે શાંતિ એક્ટ 2025 હેઠળના આ માળખામાં ન્યુક્લિયર ઓપરેટર્સ માટે નો ફોલ્ટ લાયબિલિટી, ફરજિયાત ઇન્સ્યોરન્સ અને ફાઇનાન્શિયલ સિક્યુરિટી અને ન્યુક્લિયર મટીરિયલના પરિવહન દરમિયાન થતા નુકસાનને આવરી લેવાની જોગવાઈ કરવામાં આવી છે. હવે જવાબદારીની મહત્તમ મર્યાદા ન્યુક્લિયર ઇન્સ્ટોલેશનની શ્રેણી પ્રમાણે
એટલે કે જવાબદારીની મર્યાદા કેવી છે તો કે ન્યુક્લિયર ઇન્સ્ટોલેશનની જે અલગ અલગ સ્ટેજ હોય એ પ્રમાણે માની લો કે રૂપિયા 1,000 કરોડથી 30,000 કરોડ સુધીની છે, બરોબર. એ શેના ઉપર આધાર રાખે છે? ન્યુક્લિયર ઇન્સ્ટોલેશનના સ્ટેજ પ્રમાણે. ત્યાર પછી કે ફાઇનાન્શિયલ સિક્યુરિટી જે છે, ફાઇનાન્શિયલ સિક્યુરિટી માટે જે 1.33 માર્જિન અને લાયબિલિટી કેપની દર 5 વર્ષે સમીક્ષાનો પ્રસ્તાવ પણ આમાં રાખેલો છે, બરોબર. તો આ પણ આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હતા. ચલો ત્યાર પછી હિમાચલ પ્રદેશ સરકારે પેટ્રોલ અને હાઈ સ્પીડ ડીઝલ પર કેટલો વિડો એન્ડ ઓર્ફેન સેસ અને તેનો હેતુ શું છે? તો ઓર્ફેન સેસ જે લગાવ્યો છે, બરોબર, વિડો એન્ડ ઓર્ફેન સેસ, આનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન બી આવશે કે 60 પૈસા પ્રતિ લીટર વિધવા અને અનાથ બાળકોના કલ્યાણ માટે રાખવાનો આ મુખ્ય હેતુ છે. જોઈએ ડિટેલ તેમાં. તો કે હિમાચલ પ્રદેશ સરકારે 11 ઓગસ્ટ 2026 થી પેટ્રોલ અને હાઈ સ્પીડ ડીઝલ પર જે 60 પૈસા પ્રતિ લીટર વિડો એન્ડ ઓર્ફેન સેસ લાગુ કર્યો છે. તેનો ઉપયોગ વિધવા અને અનાથ બાળકો માટેના કલ્યાણકારી પગલા માટે આ રૂપિયાનો ઉપયોગ થશે. એટલે જે પણ ભંડોળ ભેગું થશે તે વિધવા અને અનાથ બાળકો હોય તેમના કલ્યાણકારી પગલા તેમાંથી લેવાશે. હવે સેસ એટલે ચોક્કસ હેતુ માટે લાદવામાં આવતો કર, એને શું કહેવાય? સેસ. હવે બંધારણની કલમ 270 હેઠળ યુનિયન સેસ અને સરચાર્જ ડિવિઝિબલ ટેક્સ પૂલમાંથી બહાર રાખવામાં આવે છે. તો આ બંધારણની કલમ પણ યાદ રાખજો. આ યુનિયન સેસ કેમાં? બંધારણની કલમ નંબર 270 અંતર્ગત આવે છે, બરોબર. તો મિત્રો આ આજે આપણે જોયા 18 ઓગસ્ટ 2026ના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. હવે મિત્રો આની પીડીએફ તમને આપણી એપ્લિકેશનમાં મળી જશે. તમે ડાઉનલોડ કરો એટલે તમે ફૂલ ડિટેલ સાથે ન્યૂઝ આવશે. આમાં આપણે ઉપરથી મેઇન મુદ્દા કવર કરેલા છે, તેની અંદર તમને ફૂલ ડિટેલ સાથે તમને ન્યૂઝ મળશે આપણી પીડીએફની અંદર. તો પીડીએફ તમે એકવાર જરૂરથી કવર કરી લીજો. ચલો મિત્રો મળીએ. જય હિન્દ.